દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વધુ એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। વડોદરા નજીક માતર ટોલ પ્લાઝા પાસે ઊભેલી એક ટ્રક પાછળ લોખંડની એંગલો ભરેલી ટ્રક ધડાકાભેર ઘૂસી ગઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે પાછળની ટ્રકની કેબિનના કુરચા બોલી ગયા અને ટ્રક ડ્રાઈવર લોખંડની ભારેખમ એંગલો નીચે દબાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી હતી। ફાયર બ્રિગેડની ટીમ હાઇડ્રોલિક કટરની મદદથી ટ્રકના પતરા કાપીને અંદર ફસાયેલા ડ્રાઈવર સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો। 1.5 કલાક સુધી ચાલેલા જોખમી રેસ્ક્યુ ઓપરેશન બાદ ડ્રાઈવરને જીવિત બહાર કાઢવામાં સફળતા મળી હતી। લોહીલુહાણ હાલતમાં ડ્રાઈવરને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। મધરાતે સર્જાયેલા આ ભયાનક અકસ્માત અંગે કરજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સમગ્ર ગુજરાતમાં રોજબરોજ આવી અકસ્માતની ઘટનાઓ બનવા પામતી હોય છે, જેમાં અનેક માસૂમ લોકો પોતાના જીવ પણ ગુમાવતા હોય છે। તેવી જ મધરાતે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર બરોડા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। માતર ટોલ પ્લાઝા પાસે ઊભેલી ટ્રક પાછળ લોખંડની એંગલો ભરેલી ટ્રક ધડાકાભેર ઘૂસી ગઈ હતી। આ પ્રચંડ અકસ્માતમાં ટ્રકના કેબિનના કુરચા નીકળી ગયા હતા। ઘટના સ્થળે હાઇડ્રોલિક કટર વડે ટ્રકના પતરા કાપીને કરજણ ફાયર બ્રિગેડની ટીમે ડ્રાઈવરને ફસાયેલામાંથી બહાર નીકાળ્યો હતો। 1.5 કલાકની ભારે જહેમત બાદ જોખમી ઓપરેશન બાદ ડ્રાઈવરનો જીવ બચાવી બહાર નીકાળવામાં આવ્યો હતો। લોહીલુહાણ હાલતમાં ડ્રાઈવરને 108 મદદથી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો, ત્યાં સારવાર ચાલી રહી છે। પરંતુ આ પ્રચંડ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, તેમજ આ હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા।